શરૂ પડી જાઓ પૂર્વાબેન, શરૂ પડી જાઓ બંને જણા. હા પૂર્વાબેન, સૌ પહેલા ચોખાનો લોટ અને બાજરીનો કકરો લોટ મિક્સ કરો. બરાબર. આજે તો ઓર્ડર પર ઓર્ડર છે એટલે કેમ કરવું જ પડશે. તો માપ કેટલું રાખીએ છીએ આમાં બંને લોટનું? અડધી વાટકી ચોખાનો લોટ અને 1 વાટકી બાજરીનો કકરો લોટ, આ બંને મિક્સ કરો. મિક્સ થઈ ગયા ભાઈ. સરસ. હવે છે ને હા, બાઉલમાં તેલ મૂકો. ઓકે, માઇક્રોવેવ પ્રૂફ બાઉલ લઈને એમાં તેલ મૂકવાનું છે. કેટલી ચમચી તેલ નાખું? 3 ચમચી તેલ નાખો. એક ચમચી તલ નાખો. 1 ચમચી. હાજી. અડધી ચમચી અજમો. પછી હવે શું છે? હવે 1 મિનિટ માઇક્રોવેવ કરો. આઈ થિંક 1 મિનિટ કરીશું એટલે વઘાર તૈયાર થશે, રાઈટ? હાજી. ઓકે મિસ્ટર એક્ટિવ, આજે અહીં આવ્યા છો, તમે એક્ટિવ તો છો જ, સાથે આજે એક્સપર્ટ પણ બની ગયા છો, તો આ રસોડા આવીને કેવું લાગે છે? મને ખૂબ ગમે છે. રસોઈ મારો પ્રિય વિષય છે. ઓકે, અને શું ભાવે છે સૌથી વધારે? મને વલિયારીનો શીરો. હા, વરિયાળીનો શીરો ભાવે છે? જી હા. ભાઈ જબ્બર ચોઈસ છે તમારી તો. શીખવો પડશે યાર આપણે તો. અમને તો શીખો વરિયાળીનો શીરો, કઈક શીખવા જેવું લાગે છે નવું. નહીં, પેલા બાજરીના લોટનું ઘીસું શીખો, ત્યારબાદ બીજું શીખવીશ. બહુ જબરા. હાજી. અને જો 1 મિનિટ થઈ ગઈ, માઇક્રોવેવ ખોલો. યસ યસ યસ. હવે શું કરીએ? હવે છે ને પૂર્વાબેન, હમ, તેમાં તીખા મરચા. ઓકે, તીખા મરચા. તીખું ભાવે છે મિસ્ટર એક્ટિવ ને? હાજી. ઓકે. કેટલું નાખું? 1 ચમચી. હમ, પછી થોડી હળદર નાખો, 1 ચપટી. ચપટી હળદર. અને મીઠું પણ નાખો સ્વાદ અનુસાર. લોટના પ્રમાણેનું મીઠું લઉં ને? નહીં, સ્વાદ પ્રમાણે. લોટ પ્રમાણે ના લેવાય. ના લેવાય? નહીં. પછી હવે પાણી છે ને હમ, એ લોટ થી 1.5 ગણું ઉમેરો. ઓકે, એટલે 2 લોટનું જે માપ હોય એનાથી 1.5 ગણું પાણી લઈએ છે. હાજી. હમ. ઓકે. સરસ. હમ. ઓકે. હવે છે ને હમ, લોટ અને તેના પર ચડેલી બાજરી 1 ચમચી. અચ્છા, એટલે બંને જે લોટ મિક્સ કરે છે એ એડ કરી દેવાના છે. હાજી. ઓકે. ક્યાંક ગડબડ કરીએ ને તો અમને રોકજો, હા? નહીં થાય. ઓકે. ચડેલી બાજરી કેટલી નાખું? 1 ચમચી. હમ. હવે તેને મિક્સ કરો. પૂરાબેન, આ જે છડેલી બાજરી છે એ વાંધો નથી આવતો આ રીતે કરીએ છીએ તો? કાચી કેવું કઈ નથી રહેતું? બાજરીને 8 થી 9 કલાક પલાળી છે ઓકે. અને પછી એને દસ્તાથી છડી કાઢેલી. અચ્છા, એટલે અને થોડી જ છે એટલે બહુ વાંધો નહીં હા, આવે. એ અંદર ચાવવામાં આવે ને હમ. એટલે મજા આવે. હેલો, એ તો જેને દાંત હોય ને એને ચાવવામાં મજા આવે, દાંત ના હોય એને ચાવવાની મજા ના આવે. બરાબર. એને ખાલી ખીચું જ ખાવાનું, પેલી બાજુ કાઢી નાખવાની. હાજી. બે એક્સપર્ટ છે, મારી આવી બનવાની છે. હવે કેટલી વાર માટે મૂકવાને? 2 મિનિટ માઇક્રોવેવ કરો. બે મિનિટ હાઈ પાવર પર મૂકીએ છીએ. વાંધો નહીં. મિસ્ટર એક્ટિવ, કુકિંગમાં તો ખૂબ એક્ટિવ લાગો છો. વરિયાળીનો શીરો છે, ખીચું છે, બહુ બધું તમને તો આવડે છે. બીજા શેમાં એક્ટિવ છો? હું રસોઈમાં એક્ટિવ છું.
શિવાલી, હમ મને શું ભાવે ખબર છે? શું? માર સિવાયનું બધું. પણ એ જ મળશે અહીંયા તો. નહીં, મને વાનગી ભાવે. ના ના, વાનગી બનાવવાની છે તો વાનગી જ મળશે, માર તો નહીં મળે. એટલા ક્યુટ દેખાવ છો કે માર તો કોઈ દિવસ ના મળે. થેન્ક યુ. હિમાલી, એવું લાગે છે કે એને વરિયાળીનો શીરો ભાવે છે, હા. બાજરીનું ખીચું ભાવે છે, એટલે બધું પોચું પોચું ભાવે. દાંત છે ને? મોં બંધ છે અત્યારે એટલે ખબર નહીં પડે. નહીં પૂર્વાબેન, દાંત છે. છે ને? બસ. હાજી. બાઈટ કરે ત્યારે જ ખબર પડે તો દાંત કેટલા છે. હા. હેલો, 2 મિનિટ થઈ ગઈ છે, હવે જોઈ લો. ઓકે, થઈ ચેક ગયું કરો. છે. હાજી. જો કદાચ તમને કાચું લાગે હમ. તો ફરી 1 મિનિટ મૂકી દેવાનું. શું કહો છો પુરાબેન? જોઈ લઈએ. કેવું પૂર્વાબેન, તૈયાર થઈ ગયું છે? ના, મૂકવું પડશે. કાચું લાગે છે હા. તો ફરી મૂકી દો. કેટલી વાર? માઇક્રોવેવ આપણું છે, ચિંતા શાની. કેટલી વાર મૂકવું? 2 મિનિટ. ઓકે, બે મિનિટ પછી તો ખીચું રેડી થઈ જશે ને? જરૂર, મને તો સ્મેલ પણ આવવા માંડી છે. હા, એ તો છે. સુગંધ તો સરસ આવે છે. મિસ્ટર એક્ટિવ, તમારી વોચ બહુ સરસ છે. ક્યાંથી લાવ્યા? શિવાલી, જોયા છે ઘડિયાળ? બહુ ફાઇન છે. સાચું કહું, આ ઘડિયાળ લેવા દુકાને ગયો ને ત્યારે ઘડિયાળની દુકાન વાળા દુકાનમાં હાજર નતો. ઓ, એવું કર્યું? જી હા. તો કોઈ પણ તમારી પસંદગીની ઉઠાઈ લીધી હશે ઘડિયાળ. હા, નહીં, મને ગમતી હતી એટલે લીધી. ઓકે. હવે ચેક કરો, હવે તો ફર્સ્ટ ક્લાસ ખીચું તૈયાર થઈ ગયું હશે. જોઈ લઈએ. અને 2 મિનિટ પછી પણ તો ના થાય તો શું કરવાનું? એવું લાગે તો ફરી મૂકી દેવાનું. આપણે કાચું તો ખાવાના નહીં. રાઈટ. અરે વાહ, બહુ ફાઇન બહુ થઈ ગયું સરસ છે. થઈ ગયું. અરે તમે ચાખશો ને તો યાદ કરશો કે એક્ટિવે શું વાત કરી અને બાજરીના લોટનું ખીચું બનાવ્યું. ચોક્કસ. આ ખીચા માટે તો તમને બધા યાદ કરશે. હવે આમાં થોડુંક તેલ નાખું. નાખો, જરૂર અનુસાર. કોઈ તેલ ખાતા પણ હોય, કોઈ ન પણ ખાય. 2 ચમચી તેલ નાખ્યું છે, બરાબર છે ને? બરાબર છે. તો હવે જરા એને હલાઈ નાખીએ. એને છે ને વેલણથી હલાવો. હા. મિસ્ટર એક્ટિવ, તમે મસ્ત ખીચું તો શીખ્યું છે. બહુ સરસ દેખાય છે એટલે હું માની ગઈ કે તમને આવડે છે cooking. પણ ક્યાંથી શીખ્યા છો આ ડીશ? હું મારા બાપુજીની બા પાસેથી શીખ્યો. બાપુજીની બા એટલે દાદીમા પાસેથી શીખ્યા છો? હાજી દાદી. એટલે બહુ જૂની છે આ રેસીપી તો. જી હા. તીખું ભાવે છે ને? મેથીનો મસાલો નાખીએ. તીખું તીખું. મને પણ ભાવે છે, હું પણ ખાવાની હોઉં ને. હાજી. બહુ તીખું પણ ના કરતા. ઓકે. હવે ને અનમોલ કરીએ. જોઈ લો હા કેવું દેખાય છે. જી હા. હવે એની આજુબાજુ કોથમીર નાખીને ડેકોરેટ કરીએ થોડું. અને હવે એની જોડે તલનું તેલ. એક્ટિવ ભાઈ, તમારું શીખવાડેલું બાજરીનું ખીચું તૈયાર. હે ને? તો તમે પણ બનાવજો અને બધાની પાસે બનાવડાવજો. જરૂર.